ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓના આરોપીઓને ઝડપી લીધા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ 3 આરોપીઓ પૈકી 2 આરોપી વડોદરા અને પંચમહાલ જિલ્લાના ચોરીના 10 જેટલા ગુનામાં નાસતા ફરતા હતા. ઝઘડિયા તા 7 એપ્રિલ 25. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓમાં સંડોવાયેલ 3 આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલ 3 પૈકી 2 આરોપીઓ અન્ય જિલ્લાઓના ચોરીના ગુનાઓ હેઠળ નાસતા ફરતા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ, તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈએમ પી. વાળાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓને વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. રાઠોડ તથા પીએસઆઈ એ. તુવરની ટીમને બાતમી મળેલ કે રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ અવિધા ગામે થયેલ ચોરી તથા ઝઘડિયા નગરમાં થયેલ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ મક્ખનસિંહ સિકલીગર તથા તેના મિત્ર શેરાસિંહ મોતીસિંહ સિકલીગર અને લખનસિંહ કિરપાલસિંહ સિકલીગર સંડોવાયેલ છે અને ત્રણેય નંબર પ્લેટ વગરની 4 વ્હીલ ગાડી લઈને સુરતથી નીકળીને અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈને ભરૂચ તરફ જનાર છે. એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નજીક રેલવે લાઇન ફાટક પાસેથી ઉપરોક્ત 4 વ્હીલ ગાડી સાથે ત્રણેય ઈસમોને ઝડપી લીધા હતા અને તેઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લાવીને પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. 3 પૈકી અર્જુનસિંહે જણાવેલ કે આજથી આશરે 20 દિવસ પહેલા લખનસિંહ તથા તેના બનેવી શેરાસિંહ 4 વ્હીલ ગાડી લઈને તેના ઘરે આવેલ અને મોડી રાત્રે તેઓ ત્રણેય સાથે મળીને 4 વ્હીલ ગાડીની નંબર પ્લેટ કાઢી નાખીને અવિધા ગામે જઈને એક મકાનમાં દરવાજાના નકુચા તોડીને ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ. ત્યારબાદ ફરીથી સાંજે તેઓ ગાડીની નંબર પ્લેટ કાઢી નાખીને ઝઘડિયા તરફ ગયેલ અને ઝઘડિયા નગરમાં એક મકાનના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં જઈને કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી અને ચોરીના દાગીના વેચીને જે પૈસા મળેલ તેના 3 સરખા ભાગ પાડી લીધેલ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત આરોપી લખનસિંહ તથા શેરાસિંહ વડોદરા તથા ગોધરાના કુલ 10 જેટલા ચોરીના ગુનામાં નાસતા ફરતા હોવાની કબૂલાત કરેલ. એલસીબીની ટીમે તેમની પાસેથી મોબાઈલ નંગ 03 કિંમત 30,000 રૂપિયા, ચોરીના સોના ચાંદીના દાગીના કિંમત 17,900 રૂપિયા, 4 વ્હીલ ગાડી કિંમત રૂપિયા 5 લાખ, રોકડા રૂપિયા 11,100, વજન કાંટો 1 કિંમત રૂપિયા 1,001, નંબર પ્લેટ સહિત કુલ રૂપિયા 5.1 નો મુદ્દામાલ કબજે લઈને પકડાયેલ ઈસમો 1 લખનસિંહ કિરપાલસિંહ સરદાર રહે વડનગર જી. મહેસાણા, 2 અર્જુનસિંહ મક્ખનસિંહ સિકલીગર રહે જીતાલીતા, અંકલેશ્વરજી. ભરૂચ અને 3 શેરાસિંહ મોતીસિંહ સિકલીગર રહે દંતેશ્વર વડોદરાનાને આગળની તપાસ માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપીને રાજપારડી તેમજ ઝઘડિયા પોલીસને જાણ કરી હતી. રિપોર્ટર નિમેશ ગોસ્વામી, ન્યૂઝ 14 ઝઘડિયા.